ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન 1938ની અંદર જસદણ રાજ્યમાં 57 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો, જેની અંદર જસદણ, નાની અણિયારી, પોલારપર, ગઢડિયા, ગોખલાણા, જસાપર, નવું ગામ, જૂના પીપળિયા, જીવાપુર, મોટી અણિયારી જે આજે કમળાપુર તરીકે ઓળખાય છે, આ ઉપરાંત કડુકા, પારેવડા, દેવપરા, મદાવા, કોઠી, નાની લાખાવાડ, કનેસરા, ગલિયાણા જે આજે લીલાપુર તરીકે ઓળખાય છે, આ ઉપરાંત લાલાવદર, ભોંયરા, ખાંડાધાર, હળમતિયા, બાખલવડ, કાળાસર, સોમનાથ, પીપળિયા, ગોડલાધાર, ફૂલજર, વીંછિયા, થોરિયાળી, ખારચિયા, રેવાણિયા, વાંગધ્રા, આસલપર, સનાળી, પીપરડી, કોટડા, ભદ્રાવડી, દેવધાર, મોઢુકા, જનડા, બંધાળી, હાથસણી, સાલવડા, હિંગોળગઢ, કંધેવાળિયા, રૂપાવટી, ગુંદાળા, મોટા હળમતિયા, દડોલી, મોટી લાખાવાડ, ખડકાણા, પાટણા, ચિતલિયા, રાજા વડલા, કુંદણી, બરવાડા, હેમતપરનો ટીંબો અને માંડવીપુર। જસદણ તાલુકાનું આટકોટ ગામ ભાદર નદીના કાંઠે આવેલું છે। કહેવાય કે આ ગામને પેલા જુદા જુદા 8 કોટ હતા, એટલે આ ગામનું નામ આટકોટ પડ્યું। આ ગામ જસદણના કાઠી દરબારોએ જામ સાહેબની પાસેથી મેળવેલું હતું। નદીના પૂર્વ કાંઠે ગામની સામે અંગ્રેજ મુસાફરોને ઉતરવા માટે એક બંગલો હતો। આ ગામ લાખા ફુલાણીએ વસાવ્યું હોવાની દંતકથા છે। કહેવાય છે કે લાખા ફુલાણી પાટણના મુરરાજ સોલંકી સાથે લડતા શહીદ થયા હતા। આજે પણ લાખા ફુલાણીનો આ ગામની અંદર પાળીઓ જોવા મળે છે। લાખા ફુલાણીના અવસાન પછી આટકોટ ઉજળ પડ્યું, પણ આહિરોએ એને ફરી વસાવ્યું। ત્યાર પછી આ ગામ ખેરડીના ખુમાણોના હાથમાં ગયું। ત્યાર પછી સોરઠના મુસ્લિમ શાસકોનું ખાલસા ગામ થયું। મુસ્લિમ સત્તા પડી ભાંગતા આટકોટ લાખાણી ખાચરોના હાથમાં આવ્યું। એમની પાસેથી નવાનગરના જામે 18મા સૈકાની અંદર આટકોટને જીતી લીધું।